ગાંધીધામમાં યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો આજરોજ 23 માર્ચથી ભવ્ય પ્રારંભ થયો છે. આ સ્પર્ધા 31 માર્ચ સુધી કેડીડીટીએ ઇન્ડોર સ્ટેડિયમ હરસંગતાની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે, જેમાં દેશભરના યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ચીફ પેટ્રોન વિપુલ મિત્રા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તેજાભાઈ કાનગડ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, ભરત રાજાણી સહિતના મહાનુભાવોની હાજરી સાથે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપથી ગાંધીધામમાં રમતગમતનો માહોલ જામ્યો છે અને સ્થાનિક યુવાનોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. 87th नेशनल टेबल टेनिस चैम्पियनशिप का आज वो इनॉग्रेशन हो गया है. कच्छ डिस्ट्रिक्ट टेबल टेनिस एसोसिएशन का प्रेसिडेंट मैं तुलसी सुजान एंड गुजरात का टेबल टेनिस एसोसिएशन का वाइस प्रेसिडेंट भी हूँ. और इस टाइम हम लोग ने आफ्टर 13 ईयर्स हम लोग ने एक बहुत बड़ा चैम्पियनशिप का बहुत ही अच्छे रीत में ऑर्गेनाइज किया है और पूरा ऑल ओवर इंडिया के बच्चों को इसका फ़ायदा मिल रहा है. एंड ऑलमोस्ट 1600 बच्चे आ गए हैं एंड इसके पेरेंट्स के साथ. और कच्छ के लिए, गांधीधाम के लिए एक प्रेस्टिजियस थिंग है ये. और मैं सबको आमंत्रण देती हूँ कि सब लोग आ जावे, ये गेम का मज़ा लेवे और अपना कच्छ का नाम और अपने बच्चों को इंडिया से ऑल ओवर कहाँ ऑल द 34 स्टेट से बच्चे आए हैं, उन लोगों को सबको सपोर्ट करें, इनको चीयर अप करें और ये इवेंट को सक्सेसफुल बनाने के लिए मैं सबको इन्वाइट कर रही हूँ. एंड थैंक यू सो वेरी मच. और वी आर प्रोवाइडिंग फॉर दम 4 टाइम्स का फूड एंड रहने का खाना पीना और वाटर, जूसेस एंड फ्रूट्स. बच्चों के लिए कभी गर्मी में कुछ न्यूट्रिशनल कमी नहीं हो जाए, वी आर टेकिंग केयर ऑफ एवरीथिंग. एंड सो आई विश ऑल द वेरी बेस्ट फॉर द मैच एंड टूर्नामेंट. थैंक यू सो वेरी मच. आप लोगों का सपोर्ट रहे तो बहुत बढ़िया हो जाए. थैंक यू सो मच. इंटर स्टेट टूर्नामेंट है, એ બહુ મોટા ટુર્નામેન્ટ હોય છે અને આ સબ જુનિયર અને કેડેટ માટેનો ટુર્નામેન્ટ છે, જેમાં નાના છોકરાઓ બધા યંગ પ્લેયર્સ પાર્ટિસિપેટ કરે છે. તો આજે ટુર્નામેન્ટ આજે અહીંયા ઓપન થઈ રહ્યું છે ગાંધીધામ ખાતે. આ એક બહુ સરસ સ્ટેડિયમ છે, અહીંયા વર્ષો પહેલાં બનેલું છે, એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ. તો આ સ્ટેડિયમમાં જે ટુર્નામેન્ટનું આયોજન થયું છે એમાં 1600થી વધારે છોકરાઓ આખા ઇન્ડિયાથી 34 રાજ્યોથી અહીંયા આવેલા છે. અને છોકરાઓ નાના હોવાથી કેટલાના વાલીઓ, પેરેન્ટ્સ પણ જોડે આવ્યા છે. એટલે મોટી સંખ્યામાં અહીંયા ટુરિઝમની વિકસ્યું છે, હોટલની બુકિંગ બી મળે અને લોકોને ફાયદો બી થાય. કચ્છ યુવાની જેમ કહેવામાં આવે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે એ લોકોને કચ્છ યુવાની મજા બી આવે અને એકદમ દૂર દરાજના એરિયામાં ગાંધીધામ ખાતે આ ટુર્નામેન્ટ થયું છે. મોટો કોર્ટ છે અહીંયા ગાંધીધામમાં. એટલે હું માનું છું કે લોકોને અહીંયાના સ્થાનિક છોકરાઓને અને ગુજરાતના છોકરાઓને અને યંગસ્ટર્સને અને પ્લેયર્સને એક સારા ટુર્નામેન્ટ જોવાની તક મળશે. અને અહીંયાના જે બધા બહારથી આવેલા છે એમને ગુજરાત જોવાની મજા પડશે. ગુજરાતમાં કેટલા બધા છે જે પહેલી વખત આવ્યા છે, દૂર દૂરના રાજ્યોથી અહીંયા આવ્યા છે, દક્ષિણથી, કેરળથી, આસામથી, નોર્થ ઇસ્ટથી અને ઉપર હિમાચલથી. એટલે આખા ઇન્ડિયાના કોના કોનાથી અહીંયા બધા લોકો આવ્યા છે, છોકરાઓ આવ્યા છે, નાબાળીઓ આવ્યા છે, બેટીઓ આવી છે. એટલે બધાએ અહીંયા રમવામાં મજા આવશે બધાને. ટેબલ ટેનિસ એવી ગેમ છે એકદમ ચીપ, ઇનએક્સપેન્સિવ ગેમ છે, એફોર્ડેબલ ગેમ છે. ક્રિકેટ તો બધા જ જુએ છે અને આપ બધાને મારે કહેવું છે કે પોતાના છોકરાઓને, ડોટર્સને ટેબલ ટેનિસ તરફ પણ પ્રોત્સાહિત કરો. એક એવી ગેમ છે જેમાં રિફ્લેક્સીસ બહુ ઇમ્પ્રૂવ થાય છે, કારણ કે બહુ ફાસ્ટ ગેમ છે. અને આજના સોશિયલ મીડિયા યુગમાં તમે જો રિફ્લેક્સીસ ઉપર ફોકસ કરવું હોય, ટેબલ ટેનિસ જેવી કોઈ ગેમ નથી. ટેબલ ટેનિસમાં લાવો, મોટાભાગે લોકો એન્જોય કરશે. અને કેટલાક વેટરન છે અહીંયા જે 70 વર્ષના છે બી રમે છે અત્યારે. એવી ગેમ છે જે બધા રમી શકે છે. એટલે ટેબલ ટેનિસમાં રમવા જોવામાં મજા આવે છે. કચ્છ માટે એક બહુ સારી બાબત છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. એના પ્રેસિડેન્ટ તુલસી સુજાન મારા જોડે છે અને એના સેક્રેટરી કુશલ સિતાની મારા જોડે અહીંયા ઊભા છે. જનરલ ગુજરાતજી અહીંયા છે, વાઇસ પ્રેસિડેન્ટ છે. અને એ બધાએ અહીંયા મળીને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું ગેમ્સને. અને એમના મદદથી આ ટુર્નામેન્ટ આટલા એક વીકનું કાર્યક્રમ અહીંયા સરસ
બધાની સ્ટેડિયમમાં પામી રહ્યું છે. તમારી શુભેચ્છા. અને ચીફ મેન્ટર તરીકે હું ટેબલ ટેનિસ એસોસિએશન સાથે પ્રેસિડેન્ટ તરીકે જોડાયેલો રહ્યો છું 25 વર્ષ સુધી. અને TTFIમાં વાઇસ પ્રેસિડેન્ટ હતો ને ત્યારે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. તારા નામ પરિચય સાથે અને આ વખતે આ જે નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે એમાં કઈ રીતે તારું લાસ્ટ ગેમમાં પરફોર્મન્સ હતું અને આ વખતે તારો શું ગોલ છે? તારા નામ પરિચય સાથે. મારું નામ વિવાન દવે છે અને મારું લાસ્ટ યરનું પરફોર્મન્સ હું 2 ટુર્નામેન્ટમાં સેમી રમ્યો છું અને આ વખતનો મારો ગોલ છે ફાઇનલમાં રમવાનું નહીં તો ટાઇટલ મારવાનું. અચ્છા, કઈ કેટેગરીમાં તું રમી રહ્યો હું અંડર 15માં રમું છું. છે? અને ખાસ કરીને તારી સામે કયા કયા પ્રકારના ચેલેન્જીસ છે, કઈ રીતની ગેમ્સ છે એ તું રમવાનું છે? ખાસ કરીને તારી સામે ચેલેન્જમાં કયા કયા સ્ટેટમાંથી બીજા ખેલાડીઓ છે કે જેની સામે તારે ફાઇટમાં ઉતરવું છે? મારી જોડે મહારાષ્ટ્ર, બેંગોલ અને તમિલનાડુના સારા કોમ્પિટિટર છે. એ લોકોને બીટ કરવું પડશે અગર મારે જીતવું છે તો.